શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં વાત કહે છે કે આપણી જે ઈચ્છાઓ છે ને એ આગ જેવી હોવી જોઈએ અને આપણી જે ભક્તિ છે એ દરિયા જેવી હોવી જોઈએ. અને આનો કહેવાનો અર્થ શું છે આપણે એ સમજીએ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આગ છે એમાં આપણે કેટલું પણ પેટ્રોલ નાખશું તો ક્યારે આગ એવું નહીં કે નહીં બસ કરો હવે. આવું નથી, રાઈટ? તો આપણે પણ એવા જ છીએ. જેમ જેમ આપણને મળતું જાય છે એમ એમ આપણી ઈચ્છા પણ વધતી જાય છે. અને આ વાત આપણે આગળ શ્લોકમાં પણ સમજી કે જેટલું આપણને મળે છે ને એમાં આપણી ઈચ્છા પણ વધતી જાય છે. પણ જો તમે દરિયાને જુઓ, જો તમે દરિયાની જેમ વિશાળ છો તો એમાં થોડીક કોઈ વસ્તુ હોય કે કચરો હોય તો એને ફરક નહીં પડે. તો આપણે પણ આવી જ મોટી ભક્તિ કરવી જોઈએ. તો આપણી ભક્તિ અને શક્તિ બંનેમાં જ એટલી શ્રદ્ધા હોવી જોઈએ. જે આપણી નાની નાની ઈચ્છાઓ છે, જે આપણા નાના નાના મોહ છે, જે આપણું ડિસ્ટ્રેક્શન છે, એ આપણને હેરાન ન કરે અને એના લીધે આપણે આપણું કામ ન ખરાબ કરીએ. આપણે ઘણી વાર ટાઈમ વેસ્ટ કરીએ છીએ એવી વસ્તુમાં. આપણને ખબર છે કે આપણા માટે સારી વસ્તુ નથી અને આપણે બીજું કોઈ સારું કામ કરવું જોઈએ, પણ આપણે કરીએ એ જ વસ્તુ જે ખરાબ છે. વિચાર આવશે, કંટાળો આવશે અને એવી ઘણી બધી વસ્તુ છે. અને એને દૂર કરવાનો રસ્તો છે જે આપણી ભક્તિ છે, જે આપણી શ્રદ્ધા છે. જ્યારે આપણું ધ્યાન આ બધી વસ્તુમાં હશે તો બાકી બધી વસ્તુમાં આપણું ધ્યાન ઓટોમેટિક દૂર થઈ જશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.